આજે આપણે વાત કરીશું 19મી સદીના એક એવા ક્લાસિક ભારતીય વ્યંગ નાટકની જે આજે પણ એટલું જ સાચું લાગે છે. ચાલો આપણે સૌ સાથે મળીને ભારતેન્દુ હરિશ્ચંદ્ર દ્વારા લખાયેલ અંધેર નગરીની અજબ ગજબ દુનિયામાં જઈએ. આ પંક્તિ તો કદાચ સાંભળી જ હશે. અંધેર નગરી ચોપટ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આનો મતલબ શું? મતલબ કે એક એવું અંધારું શહેર જ્યાં રાજા સાવ મૂર્ખ છે અને બધી જ વસ્તુઓ, ભલે શાકભાજી હોય કે મીઠાઈ, બધું જ એક જ ભાવે મળે છે. ખરું કહું તો આ એક જ લીટીમાં આખા નાટકનો સાર આવી જાય છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક વિચિત્ર શહેરથી, જેનું નામ છે અંધેર નગરી. હવે આ શહેરમાં એક ગુરુ પોતાના 2 શિષ્યો નારાયણદાસ અને ગોવર્ધનદાસ સાથે આવે છે. દૂરથી જુઓ તો શહેર એકદમ સુંદર લાગે, પણ અંદરની હકીકત તો સાવ જુદી જ હતી. આ શહેરનો નિયમ જ સાંભળીને નવાઈ લાગે. અહીં બધું જ ટકે શેર મળે, એટલે કે દરેક વસ્તુની કિંમત બસ 1%, એક સરખી. હવે આ સાંભળીને જે લાલચુ શિષ્ય હતો ગોવર્ધનદાસ, એ તો રાજીનો રેડ થઈ ગયો. એને થયું કે વાહ, અહીં તો ઓછા પૈસામાં પેટ ભરીને ખાવાની કેવી મજા આવશે. પણ એના જે શાણા ગુરુ હતા એ તો તરત જ સમજી ગયા કે અહીં કંઈક ગડબડ છે. એમને ખ્યાલ આવી ગયો કે જે જગ્યાએ સારા અને ખરાબની કિંમત એક સરખી હોય ત્યાં રહેવું સલામત નથી. પણ ગોવર્ધનદાસ તો ખાવાની લાલચમાં એટલો અંધ થઈ ગયો હતો કે એણે ગુરુની એક વાત ન માની. એટલે ગુરુ તો શહેર છોડીને જતા રહ્યા અને પેલો શિષ્ય ખાણીપીણીની મજા લૂંટવા ત્યાં જ રોકાઈ ગયો. ચાલો હવે વાર્તા પહોંચે છે ચોપટ રાજાના દરબારમાં. ત્યાં એક માણસ દોડતો દોડતો આવે છે અને રાજા સામે ફરિયાદ કરે છે કે મહારાજ, એક દિવાલ પડી અને એની નીચે મારી બકરી દબાઈને મરી ગઈ, મને ન્યાય અપાવો. અને બસ અહીંથી શરૂ થાય છે એકબીજા પર દોષ ઢોળવાનો અજીબ ખેલ. રાજા બિચારો ગુનેગારને શોધવાની કોશિશ કરે છે, પણ જુઓ તો ખરા, દરેક જણે એટલી ચાલાકીથી દોષ બીજાના માથે નાખી દે છે. આખી વાત એટલી રમૂજી અને હાસ્યાસ્પદ બની જાય છે કે જાણે ન્યાયની મજાક ઉડતી હોય. છેવટે જ્યારે દોષ નાખવા માટે બીજું કોઈ બચ્યું જ નહીં, ત્યારે રાજાએ કોટવાલને જ ગુનેગાર ઠેરવી દીધો અને સીધી ફાંસીની સજા સંભળાવી દીધી. હવે આની પાછળ કોઈ તર્ક હતો કે નહીં એ તો રામ જાણે, પણ અંધેર નગરીમાં તો આવો જ ન્યાય થતો હતો. પણ ઊભા રહો, વાર્તા અહીં પૂરી નથી થતી. હવે જુઓ, જ્યારે સિપાહીઓ કોટવાલને ફાંસી આપવા લઈ ગયા ત્યારે એક નવી જ મુશ્કેલી ઊભી થઈ. પેલો કોટવાલ એટલો બધો પાતળો હતો કે ફાંસીનો ગાળિયો એની ગરદનમાં ફિટ જ ન થયો. આ તે કેવું? હવે વિચારો, કેવી ગજબની મૂંઝવણ. ફાંસીનો માચડો તૈયાર, ગાળિયો તૈયાર, પણ ગુનેગારની ગરદન જ માપમાં નથી આવતી. તો હવે શું કરવું? અને ત્યારે જ સંભળાય છે રાજાનો એકદમ પાગલપણ ભર્યો હુકમ. ન્યાય તો થવો જ જોઈએ. કોઈકને તો ફાંસી આપવી જ પડશે. એ કામ કરો, જાઓ અને આખા શહેરમાંથી એવા કોઈકને શોધી લાવો જેની ગરદન આ ગાળિયામાં બરાબર ફિટ થઈ જાય. અને સિપાહીઓ તો આખા શહેરમાં એવા જાડા માણસને શોધવા નીકળી પડ્યા. અને એમની નજર કોના પર પડી ખબર છે? પેલા ગોવર્ધનદાસ પર, જે સસ્તી મીઠાઈઓ ખાઈ ખાઈને એકદમ જાડો થઈ ગયો હતો. બિચારો નિર્દોષ શિષ્ય ખાલી એની જાડી ગરદનને કારણે જ ફાંસી માટે પકડાઈ ગયો. હવે ડરના માર્યા ગોવર્ધનદાસની હાલત ખરાબ હતી. એને ફાંસી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો અને એ મનમાં ને મનમાં એના ગુરુને યાદ કરી રહ્યો હતો. અને જાણે કોઈ ચમત્કાર થયો હોય, એના શાણા ગુરુ એને બચાવવા માટે ત્યાં આવી પહોંચ્યા. ગુરુના આવતાની સાથે જ આખી રમત બદલાઈ ગઈ. એમને શાંતિથી શિષ્યના કાનમાં કંઈક કહ્યું, એક ગુપ્ત યોજના બનાવી. અને પછી જે થયું એ જોઈને તો બધા દંગ રહી ગયા. જે ગોવર્ધનદાસ હમણાં મરવાથી ડરી રહ્યો હતો એ હવે પોતે ફાંસી પર ચડવા માટે તૈયાર હતો. ગુરુ અને શિષ્ય બંને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. પહેલાં હું મરીશ, ના પહેલાં હું. આ જોઈને રાજા અને સિપાહીઓ તો વિચારમાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે. આ જ હતી ગુરુની ચાલ. એમણે મૂર્ખ રાજાને કહ્યું, મહારાજ, આ તો એટલી શુભ ઘડી છે, એટલું શુભ મુહૂર્ત છે કે જે કોઈ અત્યારે મૃત્યુ પામશે એ સીધો સ્વર્ગમાં જ જશે. હવે સ્વર્ગની લાલચ રાજા જેવા મૂર્ખ માટે તો આટલું જ કાફી હતું. અને બસ ગુરુની યોજના કામ કરી ગઈ. સ્વર્ગનું નામ સાંભળતા જ રાજા, એના મંત્રી, પેલો કોટવાલ બધા ફાંસીએ ચડવા માટે પડાપડી કરવા લાગ્યા. દરેકને સ્વર્ગ જવાની એટલી ઉતાવળ હતી કે જાણે કોઈ હરીફાઈ ચાલી રહી હોય. છેવટે રાજાએ પોતાનો હક જમાવ્યો. એણે કહ્યું,
હું આ રાજ્યનો રાજા છું, મારા જીવતા બીજું કોઈ સ્વર્ગમાં કેવી રીતે જઈ શકે? ફાંસી પર ચડવાનો પહેલો હક મારો છે. અને બસ આ સાથે જ વાર્તાનો વ્યંગાત્મક અંત આવ્યો. મૂર્ખ રાજા પોતાની જ મૂર્ખતાનો શિકાર બન્યો અને એના જ સિપાહીઓએ એને ફાંસી પર લટકાવી દીધો. તો આ માત્ર એક હસવાની વાર્તા નથી. આની પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે. સવાલ એ છે કે આ નાટકનું મહત્વ શું છે? ચાલો હવે એ સમજીએ કે ભારતેન્દુ હરિશ્ચંદ્રની આ રચના લગભગ 150 વર્ષ પછી પણ કેમ આટલી બધી મહત્વની ગણાય છે. જુઓ, અંધેર નગરી આપણને ફક્ત હસાવતું નથી, પણ ઘણું બધું શીખવી જાય છે. એક રીતે જોઈએ તો આ મૂર્ખ શાસન પર, ભ્રષ્ટ ન્યાય વ્યવસ્થા પર અને લાલચના કેવા ભયંકર પરિણામો આવી શકે છે તેના પર એક તીખો વ્યંગ છે. આ નાટક એ પણ બતાવે છે કે જ્યારે સત્તા ખોટા લોકોના હાથમાં હોય ત્યારે ફક્ત શાણપણ જ આપણને બચાવી શકે છે. અને અંતમાં આ નાટક આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. એવા સમાજનું શું થાય છે જ્યાંના શાસકો મૂર્ખ હોય અને ન્યાય માત્ર એક સંયોગની વાત બનીને રહી જાય? આ એક એવો સવાલ છે જે કદાચ આજે પણ એટલો જ સાચો અને વિચારવા જેવો છે.